મત ગુમાવીશ તારું નૂર. ધન છે તમારા મા બાપને કે તમને પૈસા આપ્યા છે. ધન છે તમને કે તમે એ રસ્તે વાપરો છો. અને આમાં એવું નક્કી કરજો, કોઈ ગરીબ બેન હોય ને, કોઈ ગરીબ ઘરની દીકરી હોય અને એને ભણવાના પૈસા ન હોય. અમે એક વખત ઉઘરાણું કરીને એક ગરીબ છોકરીને પૈસા અમે આપેલા, 8-10 છોકરા ભેગા થઈને. તો એ કામ પણ કરજો. અને એ દીકરીઓ પણ કોઈ માલદાર હોય અને કોઈ ગરીબ છોકરો ખબર પડે કે અમારો ભાઈ છે, તો એને મદદ કરજો. આ પર્વ, આ સામૂહિક આપણે ઉજવ્યું, એ માત્ર પ્રવચન નહીં પણ જિંદગીનું એક વચન બની જાય. વચને મારે અમર ગયા, વચને છોડ્યા રાજ, જેને વચન પાડ્યા એના સુધરી ગયા કાજ. આટલી જંગી રકમ અને એમાં ટિફિન લઈને જજો તમે, તો એ ભાથું બનશે જીવનનું, ભક્તિનું ભાથું સાથે લઈને જજો બાપ. આ એક પીરિયડ છે. ભગવાનને એવી પ્રાર્થના કરજો, અંગ્રેજીમાં કરું. Father, we thank thee for the night and for the pleasant morning light, for rest and food and loving care, and all that makes the world so fair. Help us to do things we should, to be thus kind and good, in all we do, in all we say, to grow more loving every day. એટલે તમને આ એક મોકો મળ્યો છે. એક સ્ત્રી છે ને, એના પતિની કબર ઉપર રડે છે. बाल बिखरा के कोई मैं जमीन तुरबत पे रोती है, अक्सर एक ख्याल आता है मौत कितनी हसीन होती है. स्त्री रड़े ने एमा પણ કઈ તત્વ પડેલું હોય છે. આ દેશને મહાન જન્મ રામ કમ નસીબ છે. રામને બેન નહોતી. પુરાણમાં ક્યાંક રેફરન્સ મળ્યું છે કે એમને એક શાંતા નામની બેન હતી, પણ રાખડીનો ઉલ્લેખ નથી. કૃષ્ણ ભગવાને દ્રૌપદીને રાખડી, દ્રૌપદી રાખડી બાંધી કૃષ્ણને. તાર ગયા, એ રાખડીના તાર 999 હતા, એટલા ચીર પૂર્યા છે. દુનિયામાં કંઈક નો કરજદાર છું એવું મરીજ, કવિ મરીજ લખે છે. દુનિયામાં કંઈક નો કરજદાર છું એવું મરીજ, ચૂકવું બધાનું ઋણ ભગવાન ઉધાર દે. પરમાત્મા ઉધાર આપે ને તો આખી બધી દુનિયાનું ઋણ હું ચૂકવી દઉં. મને પણ કંઈક આપવાનું મન થાય છે. આ શાળામાં આ રક્ષાબંધન નિમિત્તે હું શું આપી શકું, પણ 500 રૂપિયા હું આજે મારા તરફથી આપું છું. એ ભગવાનના કે મને, હું ભગવાન પાસે કઈ માંગતો નથી. હવે મને 68 વર્ષ થયા છે. કદાચ 80 ના આરે સુધી પહોંચું ને તો એક પંક્તિ ગાઈશ. મોરારી બાપુ બોલ્યા હતા, 80 ની આરે આવી ઉભો છું, હવે મારો કે જીવાડો, હરિ અમને અળી અક્ષર શીખવાડું. પ્રેમ અક્ષર શીખવાડું, મારો કે જીવાડો 68 તો આવીને ઉભો છું બાપ. એટલે હું વધારે જીવીને કંઈક તમારા જેવા બાળકોના દર્શન કરી શકું. રણછોડભાઈ જેવા આચાર્ય, આચરી બતાવે એને આચાર્ય કહે. એના જીવનમાં આચરી છે, એ એવા પરિવારમાંથી આવે છે. હું ઘેર મહેમાન બન્યો છું, લગ્નમાં ગયો હતો. શું વ્યવસ્થા ને શું સેવા ભાવના ને આવકાર ને. હજી તારા આંગણીઓ પૂછી જે કોઈ આવે રે. એક તો ભરવાડ પરિવારમાં જન્મ્યા હોય. કૃષ્ણ તો એમનો સાથીડો કહેવાય. હું કથા કરતો ને બાવડામાં, ભરવાડોનું ગામ, જે ભરવાડ બેનો નાચે, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. પછી આગળ લખે છે બ્રહ્મ ભગત, હા, ભરવાડોની ગાળો ખાતો તો તે દી અમે છોડાવતા રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એ કૃષ્ણના ચાહકો, કૃષ્ણના વંશજો, એ જયારે તમારા શાળામાં આચાર્ય હોય, પ્રિન્સિપાલ હોય, જેના જીવનના આદર્શો તમારી સામે આવીને ઉભા હોય, એક ઉજવી બેન છે. કેટલી બધા રત્નો છે અહીંયા. હું તો એમ જોઉં છું ને, મને પેલો પટાવાળા ભાઈ આવે, મને કે મહારાજ જ્યોતિષી છો.
તો મેં કીધું ઓવે એની લાગણી મને કે શું કરવાનું, મારે કે કસોટીઓ બહુ આવે છે. મેં કહ્યું, ઓમ નમઃ શિવાયના જપ ચાલુ કરો બેટા. જોશીરા મારા જોશરે જુઓ ને, કેદારે મળશે મને ગેલો કાન, મને કનૈયો ક્યારે મળશે એવા જોશું. એનો બિચારનો પ્રેમ. તો મેં કીધું એની દિલને હિંમત આપી. મેં અમારું કામ સાયકોલોજીકલ એન્કરેજ કરવાનું છે. નકર લોભી ગુરુ ને લાલચી ચેલા દોનો નરક में ठेलम ठेला. ગુરુ લોભી હોય ને ચેલો લાલચુ હોય તો બે નરકમાં જાય. એટલે તમે બધા તહેવાર ઉજવો છો. રક્ષાબંધન, આ દીકરીઓ મને એક વાત એવું કંઈક કરજો કે આમાંથી એક શિક્ષિકા એક દીકરી મને રાખડી બાંધે એટલે મારી બળેવ સફળ હું એમ માનીશ. કારણ કે અમારી બળેવ તો બગડે જ છે. બહેનો આવે નહીં, અમે જઈએ નહીં, ક્યાંય જઈએ નહીં. વળી કે મહારાજને તો બહેનનો મોહ છે. અરે દુનિયાને જીતવી ક્યાં, આવતે વેરે અને જતે વેરે દુનિયાને જીતાય નહીં. ભાઈ બહેનના પવિત્ર આ નિર્વાજ સ્નેહ તમારા જીવનને ચાર ચાંદ લગાડે. તમે ભણી ગણીને આમાંથી કોઈ મહાન સરોજિની નાયડુ પણ થશે, કોઈ રામ થશે, કોઈ કૃષ્ણ થશે, કોઈ રાજનેતા થશે, કોઈ ધર્મ નેતા થશે, કોઈ અભિનેતા પણ થશે. મેં અમિતાભ બચ્ચન સાથે 7 મિનિટ વાત કરી 1983માં. ઘણી વાતો છે મારી પાસે, પણ અહીંયા સમયના અભાવે હું એ સંક્ષિપ્ત કરું છું. પણ બચપન ખેલને ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કે રોયા. તો તમારું બાળપણ એવું જીવજો, એવી યુવાની જીવજો. રામ કૃષ્ણ પાંડવો બધા જ યુવાનીમાં મહાન કામ કર્યા છે. આપણી યુવાની એવી હોવી જોઈએ. કોઈ આપણા ઉપર પિક્ચર ઉતારે, આપણા ઉપર ફિલ્મ ઉતારે, આપણા ઉપર નાટક ઉતારે. તમને કહી દઉં, હું એટલું બધું સરસ મારી રીલ જોજો યુટ્યુબમાં, તમે બધા જોજો. સ્વામી વિશ્વાનંદ ખંભાત, મારી પ્રોફાઇલ ચેક કરજો. મેં રીલ અત્યારે પણ ભજન ગાઈ રીલમાં હું મૂકું જ કંઈ, મને મજા આવે છે. અને મને નાટક કંપનીવાળા લેવા આવેલા, તો મારા બાપા કે નાચવાળી હાથે મોકલાતું છે મારા છોકરાને. એટલે મોટા સિરિયલમાં હું હોત કદાચ, પણ આ જિંદગીની એક સિરિયલમાં છે, સાધુની સિરિયલ, અત્યારે નિભાવી રહ્યો છું. તમારી સામે હું જોઉં છું. મને કોઈ વ્યસન નથી, ચા નહીં, બીડી નહીં, કોફી નહીં, પાન નહીં. રણછોડભાઈના પ્રેમ ખાતર મેં કોફી પીધી એટલે મને પંક્તિ યાદ આવી, એવી પ્યાલી પીધી મેં તો, એવી પ્યાલી પીધી મેં તો, સતગુરુજીના હાથે રે, પીતા મારી પ્રીત બંધાણી, રણછોડજીની સાથે રે, એવી પ્યાલી પીધી. એમ તો મુસાફરીમાં ભાગ લેવો માંગુ છું, પણ હવે શોભે નહીં.